સુરતના અલથાણ વિસ્તારમાં દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક ડમ્પર ચાલકે મોપેડ સવાર યુવકને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. મૃતક યુવક એલએનટી કંપનીમાં ડિઝાઇનર એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે યુવકનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મળતી માહિતી મુજબ સુરતના ગોડાદરા વિસ્તારમાં 28 વર્ષીય જયેશ રાજેન્દ્રભાઈ બોરસે પરિવાર સાથે રહેતો હતો. તેના પરિવારમાં માતા પિતા અને બહેન છે. મૃતક જયેશના પિતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે. જોકે જયેશ હજુ અપરિણિત હતો અને એલએનટી કંપનીમાં ડિઝાઇનર એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. જયેશ તેની મોપેડ લઈ અલથાણ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી આવતા ડમ્પર ચાલકે તેને અડફેટમાં લીધો. ટાયર નીચે ચકદાઈ જવાથી યુવકનું માથું ફાટી ગયું. અકસ્માત બાદ તરત આસપાસના લોકો દોડી આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં આશાસ્પદ એન્જિનિયરે દમ તોડી દીધો હતો. આ અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ. અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરનાર ડમ્પર ચાલક રામનરેશ રાજેન્દ્ર યાદવને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો. લોકોએ આરોપીને પોલીસને હવાલે કર્યો. ડમ્પર ખજોદથી કપચી ભરી અલથાણ ખાડી તરફ જઈ રહ્યું હતું, ત્યારે અકસ્માત સર્જાયો હતો. પોલીસે ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુવાન જો દીકરાના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે જયેશના પરિવારના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.